હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિતમાં ચેપ્ટર નંબર 14 સંભાવના શરૂ કરીશું. સંભાવનાનું આજે પાર્ટ 1 છે. સંભાવના વિશે આજે અભ્યાસ કરીશું. સંભાવના પહેલા કોને કહેવાય એના વિશે ડિસ્કસ કરીશું. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. ચલો તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સંભાવનાની વ્યાખ્યા કોણે આપી? તો સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાન્સે આપી હતી, જેને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા એ જેને ખાલી જગ્યા અથવા એમસીક્યુમાં પૂછાઈ શકે. સંભાવનાની વ્યાખ્યા 1795માં આપવામાં આવી હતી, યાદ રાખજો. ચલો એક ઉદાહરણ લઈને સમજીએ આપણે કે સંભાવના કોને કહેવાય. દાખલા તરીકે ગણિતનું એક પેપર છે, બરોબર. ગણિતનું પેપર 100 ગુણનું છે. 100 ગુણનું પેપરમાં તમને એવો અંદાજ લાગે છે કે આપણે 70 થી 80 ગુણ આવશે. આ 70 થી 80 ગુણ એ સંભાવના છે, અનુમાન છે. આ એક જાતનું અનુમાનને શું કહેવામાં આવે છે? સંભાવના. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ. એક સિક્કો છે, બરોબર. સિક્કાને તમે ઉછાળો, બરોબર. સિક્કાનો ઉછાળ્યો તો છાપે આવો કાં તો કાંટો આવો, એના સિવાય ત્રીજું કોઈ આવો નહીં. તો ટોટલ પરિણામ કેટલા થાય? 2. કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. આપણે ઉદાહરણ ઓની સંભાવના શોધીએ તો લખીએ કે છાપ આવે તેની સંભાવના. છાપ આવે તેની સંભાવના, બરોબર. છાપ આવે તેની સંભાવના. તો પેલા કુલ પરિણામ કેટલા છે? 2. તો લખવાના નીચે 2. હવે શું કીધું? પ્રશ્ન શું છે કે છાપ આવે. છાપ કેટલી વખત આવવાનો? એક વખત સિક્કો છાડીએ તો એક વખત, તો ઉપર લખવાના 1. તો આ થઈ ગઈ છાપ આવે તેની સંભાવના. તેવી જ રીતે કાંટો આવે તેની સંભાવના પણ કેટલી થવાની? 1/2. ચલો આગળ જોઈએ. હવે સંભાવનાનું એક સૂત્ર જોઈએ. આ સૂત્રનો ઉપયોગ કરીને આ સંભાવનાના દરેક દાખલા ગણવાના રહેશે. સૂત્ર છે P of E બરાબર ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની કુલ સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. ચલો એક ઉદાહરણ હાલ લીધું એ જ ઉદાહરણ લઈએ કે એક સિક્કો છે, બરોબર. સિક્કો છે, એમાં કુલ પરિણામ કેટલા થવાના? છાપ અને કાંટો. ટોટલ પરિણામ થવાના 2, બરોબર. હવે એ પ્રશ્ન એમ છે કે કાંટો આવે તેની સંભાવના. કાંટો આવે તેની સંભાવના, બરોબર. કાંટો આવે તેની સંભાવના. તો શું થશે? લખવાનું સૂત્ર P of E. ચલો છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. કુલ કેટલા છે પ્રયત્નો થવાના? 2. એક સિક્કામાં પરિણામ કેટલા મળવાના? 2. તો છેદમાં આવશે 2. અને શું કીધું છે? કાંટો આવે તેની સંભાવના. કાંટો કેટલી વખત આવવાનો? ખાલી એક વખત. તો એની સંભાવના શું થાય? તો P of E બરાબર 1/2. આવી રીતના દરેક દાખલાની સંભાવના શોધવાની રહેશે. ચલો હવે એક એક દાખલો ગણને એના ઉપરથી તમને ખબર પડતી રહેશે. ચલો પહેલો છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1માં શું છે? સિક્કાને ઉછાળવો એકવાર, કેટલી વાર ખાલી કીધું છે? એકવાર. એકવાર ઉછેરવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. 2 શોધવાનું છે. એક છાપ આવે તેની અને બીજું કાંટો આવે તેની સંભાવના. ચલો આપણો બોર્ડમાં લખીએ એવી રીતને જ લખવાનું છે. ચલો તો લખીશું પહેલા દાખલા માટે આ બાજુ લખીએ 1 છાપ માટે અને આ બાજુ લખીએ કાંટો માટે, બરોબર. પહેલા લખી દેવાનું હોય કુલ પરિણામ. એક સિક્કાની વાત છે. કેટલા સિક્કાની વાત છે? એક સિક્કો. એક સિક્કામાં શું હોય? H અને T. કુલ પરિણામ કેટલા હોય? ટોટલ 2, બરોબર. અહીં લખવાનું ઘટના A. ઘટના A ના છાપ આવે
તેની સંભાવના. બરોબર? હવે લખવાનું ઘટના એના શક્ય પરિણામ. ચલો, ઘટના એમાં હું શું લીધું ભાઈ? છાપ આવે તેની સંભાવના. છાપ કેટલી વખત આવવાનું છે? એક વખત. તો ઘટના એના શક્ય પરિણામ કેટલા થવાના? એક. થઈ ગયું. ચલો, સૂત્ર મૂકો હવે. પી ઓફ એ. ચલો, છેદમાં શું આવશે ભાઈ? કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થવાના? કુલ પરિણામ થવાના 2. તો છેદમાં આવે 2. ચલો, પી ઓફ એ. પી ઓફ એમાં લખવાનું ઉપર ઘટના એના શક્ય પરિણામ. ના શક્ય પરિણામ. ચલો, ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 1. તો આવે 1. અને છેદમાં કેટલા છે? 2. તો આ થઈ ગઈ પી ઓફ એ ની સંભાવના. છાપ આવે તેની સંભાવના. હવે જોઈએ કાંટો આવે તેની સંભાવના. તો હવે લખવાનું ઘટના બી. શું લખવાનું? ઘટના બી. તો ઘટના બી માં શું આવે? હવે લખવાનું કાંટો આવે તેની સંભાવના. બરોબર? આવું શું લખ્યું ભાઈ? ઘટના બી કાંટો આવે તેની સંભાવના. ચલો, હવે લખવાનું ઘટના બી ના શક્ય પરિણામ. તો લખવાનું ઘટના બી ના શક્ય પરિણામ. ચલો, હવે ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થવાના? એક સિક્કો છે તો એક વખત છાપ આવે અથવા તો એક વખત કાંટો આવે. તો કાંટો કેટલી વખત આવવાનો? ખાલી એક જ વખત. તો એના શક્ય પરિણામ કેટલા થવાના? કુલ 1. બરોબર? ચલો, આમાં સૂત્ર લખવાનું પી ઓફ બી. બરોબર? ચલો, નીચે કેટલા આવશે? કુલ કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 2. તો છેદમાં આવે 2. હવે પી ઓફ બી. તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે? તો 1. તો ઉપર આવે 1. તો આ થઈ ગયું પી ઓફ બી કાંટો આવે તેની સંભાવના. આવી રીતે છાપ અને કાંટાની સંભાવના શોધવાની હોય. અને બોર્ડમાં પણ આવી રીતના લખવાનું, જેથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે. ચલો, તમને સમજ પડતી હશે આશા રાખું. ચલો, આગળનો દાખલો જોઈએ. હવે છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં શું કીધું છે? રકમ વાંચીએ. એક થેલામાં લાલ, ભૂરો, પીળો એમ 3 સમાન કદના દડા છે. તો પહેલા એ એક વાક્ય પરથી શું ખબર પડી આપણને? કુલ પરિણામની ખબર પડી. લખવાનું પહેલા કુલ પરિણામ. ચલો, કુલ પરિણામ કેટલા છે ભાઈ? 3. તો આ મળી ગયું. પહેલા તો છેદની કિંમત મળી ગઈ, કુલ પરિણામ મળી ગયા. હવે શું થયું? આગળ વાંચીએ. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરી છે. તેણે પસંદ કરેલો દડો એક પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય. 3 રીતે સંભાવના શોધવાની છે આપણે. તો તેની સંભાવના કેટલી હશે? ચલો, તો પહેલું આપણે પીળાનું શોધીએ. હોય લખવાનું પહેલું પીળા માટે. ચલો, જેમ બોર્ડમાં લખીએ એવી જ રીતે લખવાનું, જેથી આપણને ટેવ પડી જાય, જેથી બધા દાખલા વ્યવસ્થિત લખાય. ચલો, લખશું પહેલા ઘટના એ. ચલો, ઘટના એમાં લખ્યું શું? પીળો. તો લખવાનો પીળો દડો આવે તેની સંભાવના. લખ્યું. ઘટના એ પીળો દડો આવે તેની સંભાવના. તો લખવાનો ઘટના એના શક્ય પરિણામ. ચલો, હું કીધું છે પીળો દડો આવે તેની સંભાવના. ઘટના એના શક્ય પરિણામ. ચલો, પીળો દડો કેટલો છે? ખાલી એક જ છે. તો એની શક્ય પરિણામ કેટલા થવાના? 1. ચલો, આમ સૂત્ર લખવાનો પી ઓફ એ. ચલો, છેદમાં કેટલા આવશે ભાઈ? કુલ પરિણામ.
અને ઉપર શું આવે ભાઈ? કઈ હેની ઘટના શોધે છે આપણે? એ. તો એ લખવાનું ઘટના એના શક્ય પરિણામ. ચલો. આટલા સુધી ખબર પડી? શું લખ્યું? આપણે ઘટના એ શોધે છે તો પી ઓફ એ ઘટના એ ના શક્ય પરિણામ. ચલો ઘટના એ ના શક્ય પરિણામ કેટલા છે? 1. તો ઉપર આવે 1. ચલો છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 3. તો છેદમાં આવે 3. તો આ થઈ ગઈ પીળો દડો આવે તેની સંભાવના કેટલી થઈ ભાઈ? 1/3. ચલો હવે જોઈએ લાલ દડો હોય તેની સંભાવના. ચલો લાલ દડો હોય તેની સંભાવના શોધીએ. ચલો હવે લખીએ લાલ દડો. લાલ દડો માટે. ચલો હવે લખીએ એમાં ઘટના બી. ઘટના બી લખવાની. એમાં લખવાનું કયા દાણીની વાત છે ભાઈ? લાલ દડો. તો ઘટના બી માં લખો લાલ દડો આવે તેની સંભાવના. લાલ દડો આવે તેની સંભાવના. પછી લખવાનું ઘટના બી ના શક્ય પરિણામ. ચલો હવે આપણા કુલ પરિણામ કેટલું હતું ભાઈ? 3. ચલો લાલ દડો પણ કેટલો છે? એક જ છે. 3 દડામાંથી એક પીળો, એક ભૂરો અને એક લાલ. તો લાલ દડા કેટલા છે? ખાલી 1. તો એનું શક્ય પરિણામ કેટલું થાય? 1. તો લખવાનું સૂત્ર પછી પી ઓફ બી કરવાનું. ચલો નીચે આવશે કુલ પરિણામ. અને ઉપર કેટલું આવે ભાઈ? ઘટના બી ના શક્ય પરિણામ. ઘટના બી ના શક્ય પરિણામ. ચલો થઈ ગયું. ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે ભાઈ? 1. તો ઉપર આવે 1. ચલો કુલ પરિણામ કેટલા છે? 3. તો આવશે આનું 3. તો આ પી ઓફ બી એટલે કે લાલ દડો આવે તેની સંભાવના પણ કેટલી મળી ભાઈ? 1/3. આવી જ રીતના આપણે શોધીએ કયા દડાની ભાઈ? ભૂરા દડાની. ચલો આગળ જોઈએ. કોઈ લખીએ આપણો ત્રીજું ભૂરો દડો. ચલો ઓય લખવાની હવે ઘટના સી. શું લખવાનું? ઘટના સી. ઓય લખવાનું ભૂરો દડો આવે તેની સંભાવના. બરોબર? ચલો હવે લખવાનું ઘટના સી ના શક્ય પરિણામ. ચલો ઘટના સી ના શક્ય પરિણામ. ભૂરો દડો પણ કેટલો હતું? 1 જ હતું. અને ઉપર લખતા કુલ પરિણામ ભાઈ કુલ દડા કેટલા હતા ભાઈ? 3. તો લખતા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થશે? 3. ચલો હવે લખવાનું સૂત્ર પી ઓફ સી. ચલો પી ઓફ સી હોય થશે ઘટના સી ના શક્ય પરિણામ અને નીચે કુલ આવશે કુલ પરિણામ. થઈ ગયું. ચલો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા છે? 1. તો ઉપર આવે 1. ચલો કુલ પરિણામ કેટલા થશે? 3. તો છેદમાં આવે 3. તો આ પી ઓફ સી થઈ ગયું. આ રીતે આપણે 3 ના સંભાવનાના દાખલા ગણ્યા. તો શું શું જવાબ આવે? પીળાની સંભાવના શું આવી? 1/3. લાલની શું સંભાવના આવી? 1/3. અને શું આવી? ભૂરાની પણ 1/3. આ રીતે આપણે દરેક દાખલામાં વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ રીતે લખવાનું રહેશે. ચલો આગળનો દાખલો જોઈએ. આશા રાખું છું કે તમને સમજ પડતી હશે. ચલો હવે જોઈએ આગળ. ચલો પહેલા આ એક વાક્ય સમજીએ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ ની સંભાવનાનો સરવાળો 1 છે. મતલબ કે આ વાક્ય શું કહેવા માંગે છે જોઈએ. તમે હાલ જોઈ ગયા કે આપણા પીળા દડાની સંભાવના શું આવી હતી? 1/3. લાલ દડાની સંભાવના શું આવી હતી? 1/3.
અને ભૂરા દડાની સંભાવના શું આવી હતી? 1/3. બરોબર? પીળા દડાની 1/3, લાલની પણ 1/3 અને ભૂરાની પણ 1/3. ચલો પેલું વાક્ય ફરીથી વાંચીએ. શું કીધું છે એમાં? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 હોય છે. 1 છે. ચલો જોઈએ. થાય છે 1. ચલો કરો સરવાળો આનો. આ દરેકનો સંભાવના પીળા દડાનો, લાલનો અને ભૂરાનો. ચલો સરવાળો કરો. બધામાં છેદ સરખા છે એટલે છેદમાં કેટલા આવશે? ખાલી 3. ઉપરનો સરવાળો 1 + 1 + 1. ચલો સરવાળો કેટલો થશે? 3 ભાગ્યા નીચે 3. 3 3 ઉડી ગયા. ચલો કેટલા આયા? 1 થાય છે ભાઈ. સરવાળો કેટલો થાય છે? 1. તો વાક્ય એ સાચું છે. શું કહેવા માંગે છે રહ્યું? કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ, કઈ ઘટનાઓ? પ્રાથમિક ઘટનાઓ નો સંભાવનાનો સરવાળો 1 છે. આ એક વિધાન યાદ રાખવાનું. પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ ઘટનાઓનો સરવાળો 1 થાય છે? તો પ્રાથમિક ઘટનાઓનો. બરોબર? ચલો આગળ જોઈએ. આશા રાખું કે તમને સમજ પડતી હશે. ચલો આગળ જોઈએ હવે. બીજું વિધાન જોઈએ. સંભાવના શું કીધી છે? 0 <= P of E <= 1. આ વાક્યને જોઈએ શું કહેવા માંગે છે. ચલો હોય જ લખો. ચલો સંભાવના 0 હોય અથવા 0 કરતા મોટી અને સંભાવના 1 હોય અથવા 1 કરતા નાની. આ વિધાન એમ કહેવા માંગે છે. એટલે કે જોઈએ હાલ આપણે સંભાવના શોધી. પીળા દડાની બધાની સંભાવના કેટલી હતી? 1/3 1/3 1/3 આવતી હતી. યાદ હોય તો. તો બધાનો ઓનો સંભાવના કેટલી હતી? 0.3 કહેવાય આમ એપ્રોક્સિમેટલી. દરેકની સંભાવના 0 અથવા 0 કરતા મોટી અને 1 કરતા નાની. બરોબર? ચલો આટલી વિધાન ખબર પડે. સંભાવના 0 અથવા 1 ની વચ્ચે જ હોય. 0 એ હોય અથવા 1 એ હોય. પણ એના 1 કરતા મોટી પણ ન હોય અને 0 કરતા નાની ના હોય. એટલે કે સંભાવના કદી ઋણ હોય નહીં. સંભાવના કદી ઋણ હોય નહીં. સંભાવના માઇનસ કદી હોય નહીં. આ એક વસ્તુ યાદ રાખવાનું. બરોબર? અને સંભાવના 1 કરતા મોટી પણ ન હોય. એટલે કે 2 3 આવું કોઈ હોય નહીં. સંભાવના કેટલાથી કેટલા હોય? 0 અને 1 ની વચ્ચે હોય. આ એક વસ્તુ યાદ રાખવાનું. આ MCQ માં પૂછાઈ શકે કે સંભાવનાની રેન્જ કયો? તો કઈ કહેવાનું? 0 અને 1 ની વચ્ચેની. ચલો હવે જોઈએ આગળનું વિધાન. શું કીધું છે? જે ઘટના ઉદ્ભવી અશક્ય હોય, અસંભવ હોય તેની સંભાવના શું થાય ભાઈ? 0. દાખલા તરીકે એક ઉદાહરણ સમજાવો. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં આથમે છે. શું છે? સૂર્ય પૂર્વમાં આથમે છે. એ સંભાવના કદી શક્ય છે ખરી? તો એ સંભાવના શું કહેવાય ને? અશક્ય કહેવાય. શું કહેવાય? અશક્ય. તો એની સંભાવના શું થાય? 0. આવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. સૂર્ય કદી પૂર્વમાં આથમવાનો નથી. હંમેશા ક્યાં આથમવાનો છે? પશ્ચિમમાં. આ રીતની એ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. પડી ખબર? ચલો કોઈ એક એવું હોય કાં તો દાખલા તરીકે 100 ગુણનું પેપર હોય અને એવું બની શકે કે 101 માર્ક્સ આવી શકે? ના, આ ઘટના શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. પડી ખબર? ચલો હવે જોઈએ આગળનું વિધાન. નીચેવાળું વિધાન જોઈએ. શું લખ્યું છે? જેથી જે ઘટના ચોક્કસપણે નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના કેટલી હોય? 1 હોય. તો આવી ચોક્કસ ઘટના અને નિશ્ચિત ઘટના કહે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો હંમેશા સૂર્ય પૂર્વમાં જ ઉગવાનો છે. અથવા સૂર્ય પશ્ચિમમાં આથમે છે. એ પણ શું છે? ચોક્કસ ઘટના છે. નિશ્ચિત ઘટના છે. તો એની સંભાવના પણ કેટલી થવાની? 1. પડી ખબર? તો આ થઈ ગયું ચોક્કસ ઘટના અને નિશ્ચિત ઘટના અને અનિશ્ચિત ઘટના વિશે. તો એક વસ્તુ યાદ રાખવાનું.
ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના કેટલી થવાની? 1 થવાની. અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના કેટલી થવાની? 0. આવી રીતના એમસીક્યુમાં પૂછાઈ શકે. ચલો આગળ જોઈએ. હવે જોઈએ પાસો. આ પાસો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાસા વિશે પહેલા માહિતી છે. પાસા વિશે તમને ખબર હશે કે પાસામાં કેટલા અંક હોય અને કયા કયા કેટલા અંક હોય અને કયા કયા? 1, 2, 3, 4, 5 અને ટોટલ 6 અંક હોય. આ એક વસ્તુ પહેલા યાદ રાખવાની. પાસામાં કેટલા અંક હોય? તો 6. બાજુમાં આકૃતિ જોઈ શકો છો તઈ. ચલો એમાં વસ્તુ એક બીજું છે કે આમાં એકી સંખ્યા, બેકી સંખ્યા એ વસ્તુ જોવાનું છે આમાં. તો આમાં લખવાનું પહેલા એકી સંખ્યા. એકી સંખ્યા કઈ કઈ હોય? પછી બેકી સંખ્યા કઈ કઈ હોય? પછી વિભાજ્ય સંખ્યા. બરોબર? એક મિનિટ. હા, વિભાજ્ય સંખ્યા અને ત્રીજું હોય અવિભાજ્ય સંખ્યા. આ 4 પ્રકાર છે. યાદ રાખવાનું પહેલા તો એકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ? વિભાજ્યમાં અને અવિભાજ્ય. પહેલામાં જોઈએ અવિભાજ્ય જોઈએ. અવિભાજ્યમાં કઈ કઈ સંખ્યાઓ આવ? 2, 3 અને 5. આ પાસાની વાતમાં હો. પાસામાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ? 2, 3 અને 5. એકા થઈ ગયું અવિભાજ્ય અંકો. ચલો બીજું વિભાજ્ય. વિભાજ્યમાં કઈ કઈ આવે? તો 4 અને 6. ચલો બેકી સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ? 2, 4, 6. ચલો એકી સંખ્યામાં કઈ કઈ આવો? બાકી વધીએ હવે 1, 3 અને 5. આ વસ્તુ યાદ રાખવાનું. આના ઉપરથી ઘણા બધા દાખલા બનશે. ચલો એક હું ઉદાહરણ લઈને સમજાવું. દાખલા તરીકે એમ લખ્યું કે પહેલો પ્રશ્ન એક્ઝામ્પલ તરીકે મેં પ્રશ્ન પૂછ્યો કે બેકી અંક આવે તેની સંભાવના. એક મિનિટ. બેકી અંક આવે તેની સંભાવના. શું કીધું મેં? બેકી અંક આવે તેની સંભાવના. કયા અંક ભાઈ? બેકી. ચલો ઓની સંભાવના શું થશે? પહેલા કુલ પરિણામ કેટલા થવાના? ભાઈ પાસા પર અંકો કેટલા છે? 6. તો કુલ પરિણામ કેટલા થવાના? 6. પહેલા એટલી ખબર પડવી જોઈએ. તો નીચે કેટલા આવવાના? 6 થઈ ગયા. હવે કીધું બેકી અંક. બેકી અંક કેટલા છે? ટોટલ આ પાસામાં 2, 4 અને 6. ટોટલ કેટલા અંક છે ભાઈ? 3. તો બેકી અંક કેટલા થવાના? 3. તો ઉપર આવે 3. તો 3 ભાગ્યા 6 એટલે 3 દુ 6. કેટલા થયા? 1/2. આ થઈ જી બેકી અંક આવે તેની સંભાવના. હવે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો ધ્યાન રાખજો. બીજા ઓના પર લખીએ. હવે હું એમ પૂછું કે ચલો જોઈએ હવે એમ પૂછ્યું કે એકી અંક આવે તેની સંભાવના. શું પૂછ્યું? પ્રશ્ન એકી અંક આવે તેની સંભાવના. ચલો આમાં શું કરશું? નીચે તો ફિક્સ જ છે. કુલ પરિણામ કેટલા થવાના નીચે? 6. તો છેદમાં કેટલા આવશે? 6. લખી દીધું 6. હવે જોવાનું એકી અંક. એકી અંક કેટલા છે? તો 1, 3 અને 5. ટોટલ કેટલા અંક છે? 3. તો ઉપર કેટલા આવવાના? 3. તો 3 દુ 6. તો કેટલા થવાના?
1/2 આ થઈ ગઈ એકી અંક આવે તેની સંભાવના. ફરી ખબર? ચલો હવે જોઈએ આગળ. આ રકમ યાદ રાખવાની. એકી અંકમાં કયા કયા અંક આવો, બેકીમાં કયા અંક આવો, વિભાજ્યમાં કયા અંક આવો અને અવિભાજ્યમાં કયા અંક આવો. આના ઉપરથી ઘણા બધા દાખલા બનશે. આગળ દાખલો ગણીએ આપણે એટલે ખબર પડી જશે તમને. આશા રાખું કે તમને સમજ પડતી હશે. ચલો જોઈએ આગળ. ચલો ઉદાહરણ નંબર 1. શું પૂછ્યું છે ભાઈ એમાં? ઉદાહરણ નંબર 3 માં ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ. કેટલી વાર ભાઈ? એક વાર. યાદ રાખો, પહેલા પાસાને એક વખત ફેંકવામાં આવશે અને એમાં કયા કયા કેટલા અંકો હોય? 6 અંકો હોય. 1 2 3 4 5 અને 6. ચલો તો કુલ પરિણામ કેટલા થવાના ભાઈ? કુલ પરિણામ કેટલા થવાના? 6. થઈ ગયું? ચલો હવે દરેકની સંભાવના શોધવાની. કુલ પરિણામ તો મળી જાય, છેદની સંખ્યા મળી ગઈ. હવે શોધીએ શું કીધું છે એમાં. પહેલી રકમ શું કીધી છે? એક પાસાના ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના અને બીજું આપ્યું છે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી. ચલો પહેલી રકમ લખીએ આપણે. પહેલે માટે શું કીધું છે? પાસા ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી, તો લખવાનું ઘટના એ. ઘટના એ. ચલો ઘટના એમાં શું છે? પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા, તો લખવાનો પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા આવે તેની સંભાવના. બરોબર? શું લખ્યું ભાઈ? ઘટના એ માં પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા આવે તેની સંભાવના. ચલો 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ આવો? એક તો 5 આવી શકે, બીજું 6 આવી શકે. આ બે અંકો આવી શકે. 5 આવો કાં તો 6. 4 કરતા મોટી કીધી છે. હવે લખવાનું હોય ઘટના એના શક્ય પરિણામ. ઘટના એના શક્ય પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા થવાના આમાં? 4 કરતા મોટી એટલે કઈ કઈ આવો? 5 આવો અને બીજું 6 આવી શકે. એના સિવાય બીજી કોઈ સંખ્યા આવો નહીં. તો એના શક્ય પરિણામ કેટલા થવાના? 2. બરોબર? તો હવે લખો સૂત્ર P of A. બરોબર? આ P of A. છેદમાં લખવાના કેટલા આવવાના? કુલ પરિણામ કેટલા છે? તો 6. તો નીચે લખી દેવાના 6. બરોબર? ચલો હવે લખવાનું ઘટના એના શક્ય પરિણામ. ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 2. તો ઉપર આવે 2. ચલો તો P of A બરાબર 2/6. ચલો છેદ ઉડાડો. 2 તરી 6. તો કેટલા આયા? 1/3. તો આ થઈ ગઈ પહેલાની સંભાવના. કેટલાની? 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. કેટલી થઈ? 1/3. હવે જોઈએ આપણે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો આ પહેલાની સંભાવના ખબર પડી હશે. હવે બીજી જોઈએ. ચલો એમાં લઈશું ઘટના બી. પહેલા પેલું લખી દઈએ આપણે. પાસો એક પાસો હતો. ચલો એમાં કયા કયા અંક હતા? 1 2 3 4 5 અને 6. બરોબર? ચલો એમાં શું કીધું છે? કુલ પરિણામ લખી દઈએ. કુલ પરિણામ કેટલા થવાના ભાઈ? 6. થઈ ગયું? 4 કે 4 થી નાની સંખ્યાઓ, તો લખવાનું ઘટના બી. ઘટના બી. ચલો શું લખ્યું છે?
ચલો ભાઈ, ઘટના ઓમાં કુલ પરિણામ કેટલા થવાના 6 અને ઘટના બી માં શું આવશે 4 કે 4 થી નાની સંખ્યા 4 કે 4 થી નાની સંખ્યા આવે તેની સંભાવના બરોબર. ચલો ઘટના બી ના શક્ય પરિણામ શક્ય પરિણામ ચલો 4 કે 4 થી નાની સંખ્યા કઈ કઈ થવાની 4 તો લેવાના 4 થી નાની તો કઈ કઈ આવે 3 આવે 2 આવે અને 1 આવે તો લખવાના આ બાજુ કઈ કઈ સંખ્યા આવે 1 2 3 અને 4 4 પણ લઈ લેવાનું હો 4 કે 4 થી નાની કીધી છે એટલે 4 પણ લઈ લેવાનું એટલે ટોટલ શક્ય પરિણામ કેટલા થયા બી ના તો 4 હવે સૂત્ર લખવાનું પી ઓ બી ચલો નીચે શું આવશે કુલ પરિણામ કુલ પરિણામ બરોબર ચલો ઉપર શું આવશે ઘટના બી ના શક્ય પરિણામ ચલો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થશે ઘટના બી ના શક્ય પરિણામ તો 4 તો ઉપર આવે 4 ચલો કુલ પરિણામ કેટલા થશે કુલ પરિણામ થશે 6 તો લખવાના નીચે 6 ચલો છેદ ઉડાડશું 4 એટલે 2 ગુણ્યા 2 કહેવાય અને 6 એટલે કેટલા કહેવાય 2 ગુણ્યા 3 તો 2 ગુણ્યા 3 લખવાના ચલો 2 2 ઉડી ગયા કેટલા વધ્યા ઉપર 2 નીચે 3 તો પી ઓફ પી ની સંભાવના કેટલી આવી ભાઈ આપણે 2/3 આ રીતે દરેક દાખલામાં ઘટના લખવાની ઘટના એ બી સી હોય એ પ્રમાણે લખવાની પછી ઘટના બી ના શક્ય પરિણામ લખવાના પછી સૂત્ર મૂકવાનું ઘટના એ ના શક્ય પરિણામ અથવા તો ઘટના બી ના શક્ય પરિણામ અને નીચે કુલ પરિણામ અને સાદરૂપ આપીને દરેકની સંભાવના આવી રીતના શોધવાની રહેશે તો આશા રાખું કે તમને સમજ પડી હશે દરેક દાખલામાં તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવું અને બીજા વિદ્યાર્થીઓને પણ મોકલી દેવું લિંક અથવા તો વિડીયો બરોબર આભાર થેન્ક યુ